નમસ્કાર મિત્રો, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. તો આજે આપણે વાત કરવાની છે આઈટીઆરની, ઇન્કમ ટેક્સ રિટર્નની. જી હા, કારણ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે અને હજુ પણ ઘણા લોકો એવા છે કે જેમને હજુ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સતત લોકોને નિર્દેશ કરવામાં આવી રહ્યા છે, અપીલ કરવામાં આવી રહી છે કે જેટલું બને તેટલું ફટાફટ આપનું રિટર્ન ફાઇલ કરી દો, કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે રિટર્ન ફાઇલ કરવામાં આવે છે તો કોઈને કોઈ ભૂલ થવાની પોસિબિલિટી વધી જાય છે કે પછી પ્રોસેસિંગમાં પણ સમય લાગતો હોય છે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની બાબતમાં જ્યારે પણ લોકોને આ રિટર્ન ફાઇલ કરવાનું આવે છે ત્યારે લોકો મૂંઝવણમાં મુકાતા હોય છે, કારણ કે તેના નિયમો, તેના નવા આવેલા ફોર્મ, તેમાં કઈ વ્યક્તિએ કયું ફોર્મ ભરવું અને રિટર્ન ફાઇલ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેને લઈને ઘણા સવાલો પણ થતા હોય છે. જો આપના મનમાં પણ આવો જ કોઈ સવાલ હોય તો આપ ફટાફટ મને કમેન્ટ મારફતે મોકલી શકો છો. અત્યારે આપણી સાથે ટેક્સ એક્સપર્ટ સીએમ ધવલભાઈ લીંબાણી પણ જોડાયેલા છે, જેમની પાસેથી આપના સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. ધવલભાઈ, મની નાઇનમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મેડમ, થેન્ક યુ ફોર ઇન્વિટેશન. ધવલભાઈ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ નજીક આવી રહી છે. ઘણા લોકો હજુ પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાને લઈને મૂંઝવણમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તેમના તમામ જે સવાલો છે, મૂંઝવણો છે, તેને સરળ ભાષામાં આપણે તેના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો હું આપને એ સવાલ પૂછવા માંગીશ કે આઈટીઆર ફાઇલિંગ વખતે સૌથી પહેલા કઈ કઈ એવી બાબતો છે કે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આઈટીઆર ફાઇલિંગ માટે તો પહેલી વસ્તુ જરૂરી છે કે તમારે તમારી ઇન્કમ તે પહેલેથી આપણે નક્કી કરી નાખવી પડે. કે એક સમજીએ કે કોઈ વ્યક્તિ સેલેરાઇડ પર્સન છે કે જેને સેલેરી તરીકે ઇન્કમ આવી રહી છે, તો સેલેરી ઇન્કમ તરીકે એમણે ખાસ ધ્યાન રાખવું કે એમને એમના એમ્પ્લોયર પાસેથી કે જ્યાં નોકરી કરે છે તે એમની પાસેથી ફોર્મ નંબર 16 લઈ લેવું અને એને માટે ફોર્મ નંબર 16 લીધા પછી એમાં જે કંઈ તે ઇન્કમ આપેલી છે તે બરોબર ચકાસણી કરીને પછી તે ફોર્મ 16 પ્રમાણે એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું. ઓકે, તો ધવલભાઈ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલને લઈને મની નાઇને પણ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એ રિપોર્ટને અત્યારે હું બતાવવા માંગીશ. એ રિપોર્ટ પર એક નજર કરી લઈએ. अरे आईटीआर फॉर्म आ गए? सर्वेश से पूछता हूँ यार। हेलो, हाँ कैसे हो सर्वेश? अरे मैं ठीक हूँ भाई, तुम कैसे हो? और इतने दिनों बाद मुझे कैसे याद कर लिया? अरे बस यार, अखबार पढ़ रहा था, एक खबर देखी तो तुम्हारी याद आ गई। खबर आई है कि आईटीआर फॉर्म आ गए हैं। हाँ, फॉर्म तो आ गए हैं। अच्छा, ये कौन से फॉर्म है यार? और मेरे जैसे सैलरी वालों को कौन सा फॉर्म भरना होगा? यार, इनकम टैक्स डिपार्टमेंट ने ITR 1 और ITR 4 की फॉर्म ऑनलाइन जारी की हैं अभी। अच्छा, तो ये ITR 1 किसको भरना है और 4 किसको भरना होगा? अरे सुनो तुम, मैं तुम्हें एक वीडियो भेजता हूँ, तुम्हारे सारे डाउट, सारे जो मिसकन्फ्यूजन है सब क्लियर हो जाएंगे उसमें। ठीक है, तो तुम मुझे वीडियो भेजो, मैं देखता हूँ एक बार उसे। શું તમે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફોર્મની રાહ જોઈ રહ્યા હતા? તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે. આવકવેરા વિભાગે 7માંથી 2 ફોર્મ આઈટીઆર 1 અને આઈટીઆર 4 ઓનલાઈન જાહેર કરી દીધા છે. બંને ફોર્મ રેસિડેન્ટ ઇન્ડિયન માટે છે. ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈને એસેસમેન્ટ યર 2023-24 માટે રિટર્ન ફાઇલ કરી શકો છો. તો કોને આઈટીઆર 1 અને કોને આઈટીઆર 4 ભરવું જોઈએ? આ જાણતા પહેલા એ જાણી લો કે કોને આઈટીઆર ભરવું જરૂરી છે. જૂની કર વ્યવસ્થામાં એવી વ્યક્તિ કે જેમની ઉંમર 60 વર્ષ સુધીની છે અને ગ્રોસ ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તેમના માટે આઈટીઆર ભરવું જરૂરી છે. જેમાં સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને 3 લાખથી વધુ અને સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધુની ઉંમરના લોકોને 5 લાખથી વધુની આવક હોય તો રિટર્ન ભરવાનું હોય છે. નાણાકીય વર્ષ 2023-24થી નવી કર વ્યવસ્થામાં આવકવેરા છૂટની સીમા 3 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે નવી કર વ્યવસ્થા પસંદ કરીએ તો 3 લાખ સુધી વાર્ષિક આવક પર રિટર્ન ભરવાની જરૂરિયાત નથી. નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાથી વધુનું વીજ બિલ ભરો, વિદેશ ફરવા માટે 2 લાખથી વધુનો ખર્ચ કરો કે પછી કરંટ એકાઉન્ટમાં 1 કરોડથી વધુની રકમ જમા કરો તો રિટર્ન ફાઇલ કરવું પડશે.
ભલે તમારી આવક ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદાથી ઓછી હોય, જો વ્યવસાયિક વેચાણ 60 લાખથી વધુ અને કોઈ પણ વ્યવસાયથી 10 લાખ રૂપિયાથી વધુ આવક થાય તો આઈટીઆર ભરવાનું રહેશે. 25,000 રૂપિયાથી વધુના ટેક્સ એટલે કે ટીડીએસ કે ટીસીએસ કપાત પર પણ રિટર્ન ફાઇલ કરવું પડશે. સિનિયર સિટીઝન માટે આ લિમિટ 50,000 રૂપિયાથી વધુ છે. આઈટીઆર 1 અને 4 કોને ભરવાનું છે હવે તે જાણીએ. આઈટીઆર 1 ને સહજ ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મ તે ટેક્સ પેયર માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે. આ આવક સેલેરી કે પેન્શનથી, કોઈ આવાસીય સંપત્તિથી, વ્યાજ જેવા અન્ય સ્ત્રોતોથી હોવી જોઈએ. લોટરી કે હોર્સ રેસિંગથી થયેલી આવકનો સમાવેશ નથી થતો. 5,000 રૂપિયા સુધીની કૃષિ આવક માટે પણ આઈટીઆર 1 નો ઉપયોગ થાય છે. પરંતુ જો તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો, કોઈ અનલિસ્ટેડ કંપનીના તમારી પાસે શેર છે, તો આઈટીઆર 1 નહીં ભરી શકો. સેલેરીડ વ્યક્તિ કે જેમની આવક 50 લાખથી ઓછી છે તે આઈટીઆર 1 ભરી શકે છે. આવી જ રીતે આઈટીઆર 4 ફોર્મને સુગમ ફોર્મ કહેવાય છે. આ ફોર્મ તે વ્યક્તિઓ, પરિવારો અને એલએલપી સિવાયના ફોર્મ માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે અને તે આવક વ્યવસાયથી છે. સાથે જ જેમની ગણતરી સેક્શન 44AD, 44AE અને 44ADA અંતર્ગત કરવામાં આવે છે. प्रश्न प्रिजम्पटिव टैक्सेशन क्या है? तो इनकम टैक्स एक्ट में कुछ प्रोविजंस है जिसके तहत आपकी एक्चुअल इनकम कुछ भी हो, इनकम टैक्स डिपार्टमेंट प्रिज्यूम करता है कि आपकी कुछ परसेंटेज ऑफ टर्नओवर या आपका और कोई बेसिस पे आपकी इनकम है. तो उसमें एक सेक्शन है 44AD, उसमें जो टैक्स पेयर है उसकी अगर जो टर्नओवर है वो अगर 2 करोड़ से कम का ज़्यादा नहीं है तो यह माना जाता है कि उसका जो टर्नओवर का 8% है वो उसका प्रॉफिट माना जाएगा. और अगर जो इसमें भी जो 2 करोड़ के टर्नओवर में जो प्रोपोर्शन जो नॉन कैश से आता है उसका 6% माना जाएगा. इस साल से यह जो 2 करोड़ की जगह वो अगर आपके जो कैश ट्रांजैक्शन 5% से ज़्यादा नहीं है तो यह 3 करोड़ की जाएगी. पर जो अभी जो रिटर्न फाइल करना है उसके लिए वो 2 करोड़ की ही लिमिट है. यह जो स्कीम है 44AD की वो सिर्फ बिजनेस वालों के लिए ही लागू होती है. 44ADA की स्कीम हर प्रोफेशनल के लिए लागू नहीं होती है. कुछ स्पेसिफाइड प्रोफेशन है जैसे चार्टर्ड अकाउंटेंट्स है, कंपनी सेक्रेटरीज है, इंजीनियर्स है, कुछ फिल्म इंडस्ट्री में काम करने वाले लोग हैं जो CBDT के द्वारा स्पेसिफाइड है. तो यह उन प्रोफेशनल के लिए है जिनकी जो ग्रॉस रिसीट है वो 50 लाख से ज़्यादा नहीं है. अगर 50 लाख से ज़्यादा है तो आपको वैसे भी ऑडिट करानी पड़ती है. 50 लाख से कम है तो आपका माना जाता है कि आपकी जो ग्रॉस रिसीट है उसका 50% है वो आपकी इनकम है. यह साल से 50 लाख की जो सीमा है वो जैसे बिजनेस के लिए मैंने बताया वैसे ही प्रोफेशनल्स के लिए भी 75 लाख कर दी गई है. एक और प्रिजम्पटिव टैक्सेशन की स्कीम है 44AE है जो ये ट्रक वगैरह, ट्रक टैंकर वगैरह जो ऑपरेट करते हैं जिनके पास 10 ट्रक से ज़्यादा नहीं है उन पे जो व्हीकल का लोड है पर टन वाइज है उसके बेसिस पर डिसाइड होती है. अगर हैवी व्हीकल है तो 1 महीने का 1 टन का 1,000 रुपया इनकम प्रिज्यूम की जाती है और नॉन हैवी व्हीकल के लिए वो 750 रुपया है. આઈટીઆર 1 અને 4 કોના માટે છે એ જાણ્યા પછી હવે એ જાણી લઈએ કે રિટર્ન ભરતી વખતે શું કરવું જોઈએ. ઈ ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરી એસેસમેન્ટ યર 2023-24 પસંદ કર્યા પછી તમને પ્રી ફિલ ડેટા એટલે કે પહેલાથી ભરેલી માહિતી જોવા મળશે. ઓનલાઈન ફોર્મમાં પહેલાથી આપેલી માહિતીની સરખામણી તમારે ફોર્મ 16 એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS કે પછી ફોર્મ 26 AS સાથે કરવાની હોય છે. સેલેરીડ વ્યક્તિને એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી ફોર્મ 16 મળે છે જેમાં સેલેરી અને તેના પર કપાયેલા ટેક્સ એટલે કે TDSની માહિતી હોય છે. ફોર્મ 16 એક TDS સર્ટિફિકેટ છે. આવી જ રીતે એમ્પ્લોયર ઉપરાંત કોઈ સંસ્થા કે પછી વ્યક્તિ ટેક્સ કાપે છે તે ત્યાંથી TDS સર્ટિફિકેટ મળે છે. जो फॉर्म नंबर 16 है
वो जनरली 15 जून तक आपको मिल ही जाता है एम्प्लॉयर से। और जहाँ तक आईटीआर फाइल करने की का प्रश्न है कि अगर आपके पास में फॉर्म नंबर 16 नहीं आया तो कैसे फाइल करें, तो अभी तो आपकी जो इन्फॉर्मेशन है वो भी पैरेलली इनकम टैक्स की वेबसाइट पे आपको आपका जो AIS एनुअल इंफॉर्मेशन स्टेटमेंट है उसमें अवेलेबल है। अगर आपको कोई भी कारण से फॉर्म 16 नहीं मिला है तो आपकी जो सैलरी की और TDS की जो डिटेल है वो AIS में अवेलेबल है और आप उसके बेसिस पे अपना ITR फाइल कर सकते हैं। રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની સુવિધા આપી છે, જેમાં ટેક્સ પેયરને આખા વર્ષ દરમિયાન કરેલી તમામ લેવડ દેવડની જાણકારી મળશે, જેમાં આવક, રોકાણ, TDS, શેર, મ્યુચ્યુઅલ ફંડ, ભાડું, વ્યાજ, સંપત્તિનું ખરીદ વેચાણ સહિત 46 પ્રકારની લેવડ દેવડ સામેલ હોય છે। આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી AIS ડાઉનલોડ કરી શકાય છે। પ્લે સ્ટોર પર AIS એપ પણ ઉપલબ્ધ છે। હવે જાણીએ કે રિટર્ન ભરતી વખતે કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ અને કોઈ ભૂલ થઈ જાય તો શું મુશ્કેલી આવી શકે છે। કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જરૂરી છે। તમારા સોર્સ ઓફ ઇન્કમ પ્રમાણે ITR ફોર્મ પસંદ કરો। સેલેરી ઉપરાંત ભાડું, વ્યાજ, કેપિટલ ગેઇન કે પછી અન્ય કોઈ આવક હોય તો તેને રિટર્નમાં જરૂર બતાવો। જો તમારી આવક ટેક્સના માળખામાં આવે છે તો રિટર્ન જરૂર ભરો। પ્રીફિલ ડિટેલ્સની સરખામણી ધ્યાનથી કરો। પહેલાથી ભરેલા અને નવા જમા કરેલા TDSમાં તફાવત આવશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે। अगर आपका इनकम टैक्स रिटर्न भरने में आपसे कोई गलती हो गया है तो आप उस अपने इनकम टैक्स के रिटर्न को है वो 31 दिसंबर तक रिवाइज कर सकते हैं और कितनी भी बार रिवाइज कर सकते हैं, उसमें कोई प्रॉब्लम नहीं है। परंतु अगर आपने रिवाइज भी नहीं किया और आपने कुछ इनकम बताई नहीं है, वो इंटेंशनली भी हो सकता है, अनइंटेंशनली भी हो सकता है। अगर इंटेंशनली किया हुआ है तो जो उस पर जो छिपाई हुई इनकम है उसके जितना टैक्स बनता है उसकी 200% तक पेनल्टी हो सकती है। और कोई कारण से जैसे आपने कोई क्लेम किया है जो एडमिसिबल नहीं है तो वो अनइंटेंशनल हो गया, तो ऐसी स्थिति में जो आपकी जो टैक्स देदारी है, आपके जो इनकम का डिफरेंस है जो रिटर्न में भरी और जो अल्टीमेटली एसेस होती है उसका 50% तक पेनल्टी लगती है। और कई केसेज में इनकम टैक्स डिपार्टमेंट है जो वो आपके सामने प्रोसिक्यूशन भी लॉन्च कर सकता है और कई केसेज में जेल की सजा भी हो सकती है। ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે। છેલ્લી ઘડીએ ITR ફાઇલ કરવાથી ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે। તેવામાં ITR ભરતી વખતે કન્ફ્યુઝન થાય અને ભૂલ કરવી તેના કરતાં સારું છે કે CA ની મદદ લઈ લેવી। સાથે સમયસર રિટર્ન ફાઇલ કરવું। એટલું જ નહીં, એ પણ જાણી લો કે લાસ્ટ ડેટ પછી રિટર્ન ભરવા પર પેનલ્ટી લાગે છે। ITR ફાઇલ કર્યા પછી તેને વેરીફાઈ પણ કરી લો, નહીતર રિફંડ અટવાઈ જશે। તો મિત્રો, જે પ્રકારે આપે જોયું કે ITR ફાઇલ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને જો તમે તમારી રીતે ITR ફાઇલ કરવા જાઓ છો તો કઈ રીતે તમે ITR ફાઇલ કરી શકો છો અને કઈ બાબતો પર સાવધાની રાખવી તે પણ જાણ્યા। પરંતુ હવે ITR આ વખતે જે એસેસમેન્ટ યર 2023-24 છે તેમાં કેટલાક ફેરફારો આવ્યા છે, ત્યારે ITR માં કેવા ફેરફારો આવ્યા છે તેની પણ આગળ વાત કરીશું। પરંતુ હજુ પણ ITR જો આપને ફાઇલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કોઈ મૂંઝવણ આવી રહી છે તો ફટાફટ કમેન્ટ મારફતે આપનો સવાલ મને મોકલો। અત્યારે આપણી સાથે ટેક્સ એક્સપર્ટ ધવલભાઈ લીંબાણી જોડાયેલા છે, આપના સવાલનો જવાબ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરીશું। તો ધવલભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ITR માં ફાઇલ કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, પરંતુ હવે જ્યારે ITR માં ફેરફાર જોવા મળ્યા છે આ વખતે, તો આ ફેરફાર કયા છે અને કઈ બાબતોને લઈને ધ્યાન રાખવાની જરૂર છે? ITR માં આ વર્ષે એટલે અસેસમેન્ટ 23-24 થી જે મેજર ફેરફાર થયા છે તે એક તો રિટાયરમેન્ટ બેનિફિટ માટેના છે। એટલે કે પહેલા કેવું હતું કે રિટાયરમેન્ટ બેનિફિટ એટલે કે પેન્શન કે તમારું ગ્રેચ્યુટી જે આવતું હતું તેના માટે ફોર્મ 16 માં જ એની અસર આપી દેતા હતા અને એના માટે કોઈ અલગથી બાયફર્ગેશન ITR ફોર્મની અંદર આપવાની કોઈ ડિટેલ આપવાની કોઈ ફોર્મ સ્પેસિફિકલી કોઈ શેડ્યુલ હતું નહીં। અને આ વખતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે CBDT ITR 1 ની અંદર જ
આ જે કોઈ ગ્રેચ્યુટી કે કોઈ બી જે રિટાયરમેન્ટ બેનિફિટ છે એના માટે અલગથી એક શેડ્યુલ બનાવીને એની સ્પેસિફિકલી એ ડિટેલ આપવાની ફરજ પાડી છે. ધવલભાઈ, આ વખતે આઈટીઆર ફાઇલ કરવામાં અલગ અલગ ફોર્મ આપવામાં આવ્યા છે. કેટલા ફોર્મ છે તે વિશે કોઈ જાણકારી ડિટેલમાં સરળ ભાષામાં આપણા દર્શકો સમજી શકે તે રીતે આપો. હા, એટલે કે પહેલી વસ્તુ તો એવી જ સમજવી કે કોઈ પણ વ્યક્તિ જે સેલેરાઇડ ઇન્કમ છે એને તો પહેલા જ એક જ એમ તો આઈટીઆર તો અલગ અલગ ઇન્કમ પ્રમાણે આઈટીઆર 1, આઈટીઆર 2, આઈટીઆર 3, આઈટીઆર 4, આઈટીઆર 5 આ અલગ અલગ ઇન્કમ પ્રમાણે અને અલગ અલગ અસેસી એટલે કે મીન્સ કોઈ બિઝનેસમેન હોય કે પછી કોઈ કંપની છે એના માટે અને કોઈ વ્યક્તિદાર પગારદાર છે એના માટે અલગ અલગ ફોર્મ છે. હવે વાત કરીએ કે કયા ફોર્મ કઈ વ્યક્તિને એપ્લિકેબલ થવાના છે. હવે આપણે સરળ ભાષામાં સમજીએ કે કોઈ વ્યક્તિ જો સેલેરાઇડ પર્સન છે અને 50 લાખ કરતા ઇન્કમ ઓછી છે તો એના માટે આઈટીઆર 1 ફોર્મ ફાઇલ કરવું. આ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જો કોઈ વ્યક્તિની આઈટીઆર એટલે કે 50 લાખની અંદર નીચેની ઇન્કમ અને સેલેરાઇડ પર્સન છે પ્લસ એની કોઈ વ્યાજની ઇન્કમ કે કોઈ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે એટલે કે ભાઈ કોઈ ભાડાની આવક છે તો એને આઈટીઆર 1 ફાઇલ કરી શકે છે. હવે જે કોઈ વ્યક્તિની ઇન્કમ 50 લાખ કરતા વધારે છે, સેલેરાઇડ છે અને 50 લાખ કરતા વધારે છે તો એને આઈટીઆર 2 ફાઇલ કરવું પડશે. અને એની કોઈ બીજી કેપિટલ ગેઇનની ઇન્કમ છે એટલે કે સમજી લો કોઈ શેર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરેલું છે તો આવી કોઈ ઇન્કમ છે જે નોર્મલ ઇન્કમ કરતા અલગ છે, કોઈ કમિશન મળ્યું છે તો એને આઈટીઆર 2 ફાઇલ કરવું જરૂરી છે. એટલે જે વ્યક્તિ સેલેરી છે પ્લસ આ અધર ઇન્કમ એટલે કે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન એટલે શેર માર્કેટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરે છે તો એને આઈટીઆર 1, આઈટીઆર 2 ફાઇલ કરવાનું થશે. હવે આપણે વાત કરીએ કે આ બે સ્પેસિફિકલી રિટર્ન છે એ સેલેરાઇડ પર્સન માટે. હવે જ્યારે વાત કરીએ કે બિઝનેસ ઇન્કમ, કોઈ વ્યક્તિની બિઝનેસ ઇન્કમ છે તો તેના માટે બે ફોર્મ છે, આઈટીઆર 3 અને આઈટીઆર 4. આઈટીઆર 3 એ વ્યક્તિ માટે છે કે જે નોર્મલ બિઝનેસ કહે છે કે ભાઈ નોર્મલ બિઝનેસ એટલે કે કોઈ નાનો બિઝનેસ છે જેની અંદર એનું કોઈ બી બિઝનેસ આપણે સમજી લઈએ કે એ વેપાર કરે કોઈ છે, રેસ્ટોરન્ટ ચલાવે છે કે કોઈ દુકાન ચલાવે છે, એ ટાઈપનો એક કોઈ બિઝનેસ ગણી શકે. એના માટે આ ઇન્કમ પ્રમાણે આઈટીઆર 4, આઈટીઆર 3 ફાઇલ કરી શકે છે. એના સિવાય એટલે કે જે એકદમ નાના વેપારીઓ છે કે જેની ઇન્કમ જેની મર્યાદા 2 કરોડથી નીચેની છે, 2 કરોડ કરતા વધારે 2 કરોડ તો ઓછું એનું ટર્નઓવર છે તો આવા વ્યક્તિઓ એ આઈટીઆર 4 ફાઇલ કરીને એની જે કમ્પ્લાયન્સીસ એટલે જે ઇન્કમ ટેક્સમાં વધારે કમ્પ્લાયન્સીસ કરવું પડે છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવું પડે, આ બધાથી બચી શકે છે. અને પોતાની આવકના 8% એટલે કે સમજી લો કે કોઈ વ્યક્તિની 20 લાખની ઇન્કમ છે, 20 લાખનું ટર્નઓવર તો એના 8% પ્રમાણે એ રિટર્ન ફાઇલ કરી શકે છે. એટલે આઈટીઆર ફોર્મ તે ફાઇલ કરી શકે. અને આઈટીઆર 3 બાકી જેને પ્રિઝમ્પટિવ ઇન્કમ નથી બતાડી એટલે 8% કરતા વધારે બતાડી છે તે આઈટીઆર 3 માં ફાઇલ કરશે. ઓકે ધવલભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ વ્યક્તિ એવી છે કે સેલેરીડ છે અને તેની 50 લાખથી ઓછી ઇન્કમ છે પરંતુ સાથે સાથે તે અધર બિઝનેસ પણ ધરાવે છે અને તેમાં જે ઇન્કમ થઈ રહી છે તે બંને પ્લસ થઈને 50 પ્લસ થાય છે તો તેવી વ્યક્તિએ કયું ફોર્મ ભરવું જોઈએ? હવે આની અંદર શું થયું કે જે આપણે પહેલા વાત કરી કે ભાઈ સેલેરાઇડ પર્સન સ્પેસિફિકલી હશે તો 1 અને 2 આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. હવે 3 અને 4 આપણે બિઝનેસ માટે સ્પેસિફિકલી બિઝનેસ માટે. હવે જે વ્યક્તિની ઇન્કમ સેલેરાઇડ બી છે અને બિઝનેસ ઇન્કમ છે, બંને છે, તો આ કેસમાં આપણે એવું કરીશું કે જે બિઝનેસ જેની ઇન્કમ વધારે એટલે કે બિઝનેસ ઇન્કમ પ્રમાણે આપણે ફોર્મ ફાઇલ કરીશું કેમ કે આઈટીઆર 3 અને ફોર્મ 4 બંનેની અંદર સેલેરીની ડિટેલ આવી જાય છે. ઓકે. અને પ્રોફેશનલ્સ જે છે તેમના માટે કયું ફોર્મ જરૂરી છે? તેના માટે પ્રોફેશનલ માટે બી આઈટીઆર 4 ફાઇલ કરી શકે છે જેની ઇન્કમ 50 લાખ કરતા ઓછી છે અને એને પોતાની ઇન્કમ પ્રમાણે 50% પ્રમાણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે તો આઈટીઆર 4 પર્સન કરીને સેક્શન 44 એડીએ પ્રમાણે તે રિટર્ન ફાઇલ કરી શકશે. ધવલભાઈ, જ્યારે ઇન્કમ ટેક્સની વાત આવે છે ત્યારે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે એઆઈએસ ની પણ ચર્ચા થતી હોય છે. આ શું છે અને તે આઈટીઆર ફાઇલ કરતી વખતે કેટલું મહત્વનું સાબિત થઈ શકે? અત્યારના ટાઈમમાં આઈટીઆર ફાઇલ કરતી વખતે પહેલા એઆઈએસ ફોર્મ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે
આપણે આપણી ઇન્કમ એક વખત વેરીફાઈ કરી નાખવી જરૂરી છે. એનું Okay. ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે કેવું થાય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ એક નવી યુટિલિટી પ્રમાણે બનાવડાઈ છે, જેના લીધે આખા વર્ષમાં જે કંઈ તમારે ટ્રાન્ઝેક્શન થયા છે, ભલે એનું ટીડીએસ કપાયું છે કે નથી કપાયું, આ બધા ટ્રાન્ઝેક્શન તે આપણે એઆઈએસ ની અંદર રેકોર્ડ થઈ જશે. એટલે કે સેવિંગ અકાઉન્ટ ની અંદર જે બેંકનું વ્યાજ બી મળ્યું છે તે પણ એની અંદર ઇન્ફોર્મેશન આવી જશે. ઇવન જે શેર માર્કેટમાં જે ટ્રાન્ઝેક્શન કરેલા છે એની ઇન્ફોર્મેશન પણ આની અંદર આવે, જે રેગ્યુલરલી મોટાભાગના ક્લાયન્ટો એટલે કે મોટાભાગના વ્યક્તિઓ તે છુપાઈ નાખે છે અને બતાડતા નથી. પણ જો આ વખતે અને એઆઈએસ માં એને રિટર્ન ફાઇલ કરવાની પહેલા એને એઆઈએસ જો વેરીફાઈ ના કર્યું તો રિટર્ન ડિફેક્ટિવ થવામાં અને નોટિસ આવવાની શક્યતા વધી જાય છે. ઓકે, એટલે કે એઆઈએસ માં તમારા જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે તેની ડિટેલ પહેલાથી જ હોય છે એવું માની શકાય. પરંતુ મળી જાય છે. ઓકે, તો કોઈ વ્યક્તિ પોતાની કોઈ આવક છુપાવે છે કે પછી જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિટેલ જ્યારે જમા કરાવવાની હોય છે ત્યારે જાણતા કે અજાણતા કોઈ વસ્તુ મિસ કરી ગયા તો તે વખતે તેઓ શું કરી શકે, તેના પર શું કાર્યવાહી પણ થઈ શકે? હા, એટલે એના માટે કેવું છે કે કોઈ વ્યક્તિ ઇન્ટેન્શનલી એટલે કે સમજી લે કે આપણે અત્યારે એ વાત કરીએ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ છે કે જે સેક્શન 80C ની અંદર ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ હોય છે કે આપણે LIC નું પ્રીમિયમ છે, સ્કૂલની ફીસ છે કે હાઉસિંગ લોનનું રીપેમેન્ટ છે, આ બધા 80C ની અંદર પ્રમાણે આપણને બાદ મળે છે, જે 2.5 લાખની મર્યાદા પ્રમાણે છે. હવે આ કેસની અંદર આપણે એવું બન્યું કે કોઈ ઇન્ટેન્શનલી જે ઇન્કમ આપણે એના માટે એવું બન્યું કે LIC નું કે પ્રીમિયમ તે હતું કે ભાઈ 1.5 લાખ રૂપિયા, લાખ રૂપિયા હતું અને આપણે બતાવ્યું 1.5 લાખ રૂપિયા. બરોબર, તો આ એક જાતનું મિસ ઇન્ફોર્મેશન થઈ જે રિટર્ન ની અંદર પ્રમાણે ગઈ. અને જો એટ ધ ટાઈમ ઓફ વેરિફિકેશન એટલે જો સ્ક્રુટિની આવશે અને જો ત્યારે આ જાણવા મળ્યું કે મીન્સ પ્રીમિયમ હતું 1 લાખનું અને આપણે બતાવ્યું છે 1.5 લાખનું, તો એને મિસ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્કમ તરીકે તે ટેક્સ વત્તા 200% પેનલ્ટી લાગવામાં આવશે. ઓકે, તો અત્યારે એક સવાલ એ પણ છે કે જો મારી પાસે ક્રિપ્ટોકરન્સી છે તો આઈટીઆર ફાઇલ કરતી વખતે શું ધ્યાન રાખવું, તેને લઈને કોઈ નિયમો બદલાયા છે? હા, એક મેજર નિયમ આ વખતે જે અસેસમેન્ટ 23-24 માટે જે બદલાયા છે તેમાં આ એક વીડીએ તરીકે એટલે વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ તરીકે પ્રમાણે વીડીએ તરીકે પ્રમાણે અંદર એક શેડ્યુલ પ્રમાણે રિટર્નની અંદર પ્રમાણે નાખ્યું છે. એટલે કે જે વ્યક્તિ આઈટીઆર 2 એટલે આ ફોર્મમાં આઈટીઆર 2 ની અંદર આવે છે કે જે ડિટેલ્સ કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે ક્રિપ્ટોકરન્સીમાં જેને ટ્રાન્ઝેક્શન કર્યું છે કે સમજી લે કે બિટકોઇન્સ છે, ઇથરનેટ, તો આ બધાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તો એના માટે આપણે સ્પેસિફિકલી તેની ડિટેલ દેવી છે. અગાઉના વર્ષમાં આવી કોઈ ફોર્મની અંદર આઈટીઆર ફોર્મની અંદર આવી કોઈ શેડ્યુલ નહોતું કે જેના જે સ્પેસિફિકલી આના માટે હતું, પણ આ વખતે ગવર્મેન્ટ એટલે CBDTA પ્રમાણે સ્પેસિફિકલી વીડીએ એટલે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ માટે પ્રમાણે એક અલગથી શેડ્યુલ આપ્યું છે, જેના માટે જે તમે જે કંઈ ખરીદી કરી છે કે બિટકોઇન્સ પરચેસ કર્યા છે અને જે સેલ કર્યા છે તેની અલગથી ડિટેલ આપવી જરૂરી છે. ઓકે, ધવલભાઈ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે. હવે છેલ્લા સમયગાળામાં ઘણા લોકો રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. ઉતાવળીએ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ભૂલ થઈ જાય, એક દર્શક મિત્રનો આપણો સવાલ છે કે તેને રિટર્ન ફાઇલ કરી દીધું છે પરંતુ તેનાથી ભૂલ થઈ ગઈ છે રિટર્ન ફાઇલ કરવામાં, તો તે શું કરી શકે હવે? જો કોઈ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ઇન્કમ બતાવવાની રહી ગઈ, એટલે કે સમજી લો કે કોઈની ભાડાની આવક હતી ₹1,00,000 અને એને એ આવક બતાવ્યા વગરની રિટર્ન ફાઇલ થઈ ગયું છે, એટલે 31 જુલાઈની અંદર તમે જેને રિટર્ન ફાઇલ કરી નાખ્યું પછી એને તમારે આફ્ટર ઓગસ્ટ પછી એને ખબર પડી કે મીન્સ આ મારી ઇન્કમ તમારે જે ₹1,00,000 ભાડાની આવક હતી અને તમારે તે રહી ગઈ છે, તો તે 31 ડિસેમ્બર 2023 સુધીમાં તે રિટર્નને રિવાઇઝ કરી શકે છે. એટલે કે ₹1,00,000 ઇન્કમ એડ કરીને એના ઉપર જેટલો ટેક્સ થતો હોય જો બનતો હોય તો એ પ્રમાણે ભરીને તેનું રિટર્ન ફરીથી રિવાઇઝ કરીને એને અપલોડ કરી શકે છે. પણ આની મર્યાદા 31 ડિસેમ્બર સુધી છે, પછી એ પ્રમાણે અપડેટ નહીં કરી શકે. ઓકે, તો ધવલભાઈ, અંતમાં આપના જે મની નાઇનના દર્શક મિત્રો છે તેમને રિટર્ન ફાઇલ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું એક સરળ ભાષામાં આપ માહિતી આપી દો. બસ પહેલા તો એક જ વસ્તુ છે કે તમે પહેલા તમારી ઇન્કમ એક નક્કી કરી નાખો કે ભાઈ મારી ઇન્કમ સેલેરાઇડ છે તો આખા વર્ષમાં મારી ઇન્કમ કેટલી થઈ, એટલે કે મારા આપણે દર મહિને કે 50,000નો પગાર છે તો 12×5 = 60 એટલે ₹6,00,000 ઇન્કમ આપણે જે નક્કી કરી એ પ્રમાણે ઇન્કમ આપણે લખી નાખી કે 6 લાખ છે. એના સિવાય આપણે
એઆઈ ફોર્મ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એના પ્રમાણે આખું એક રિટર્ન જોઈ લેવું ઇન્ફોર્મેશન કે આપણી કોઈ એવી ઇન્કમ જે આપણે બતાવવાની રહી ગઈ છે, અધરવાઇઝ ભૂલી ગયા છે અને એઆઈમાં દેખાય છે, તો તે સ્પેસિફિકલી એને ઇન્ક્લુડ કરાવડાવી અને બધી ફોર્મ એક વખત વાંચીને અને કોઈ ક્રિપ્ટોકરન્સીની ડિટેલ છે તો એ સ્પેસિફિકલી ભરેલી છે કે નહીં તે ચેક કરીને અને પછી જ શાંતિથી ફોર્મ ફાઇલ કરવું, કેમ કે પછી જો ડિટેક્ટ કરવામાં આવે છે અને તો તે ભૂલ ઇન્ટેન્શનલી હોય કે અનઇન્ટેન્શનલી તેના ઉપર પેનલ્ટી લાગવાની શક્યતા વધી જાય છે અને 31 આપણે ફાઇલ અપડેટ બી નથી કરી શકતા. ઓકે ધવલભાઈ, મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો રિટર્ન ફાઇલ કરતા હોય છે પરંતુ છેલ્લે ઈ વેરીફાઈ કરવાનું ભૂલી જાય છે. આ કેટલું જરૂરી છે? આ તો એવું છે કે ભાઈ તમે બધી વસ્તુ કરી નાખી પણ જે જરૂરી હતી એ જ વસ્તુ બાકી રહી ગઈ, જેના લીધે આઈટીઆર તમારું પ્રોસેસ જ ના થયું. હવે આઈટીઆર ની બધી ડિટેલ અપલોડ કરી દીધા પછી જો તમે રિટર્ન વેરીફાઈ જ નથી કરતા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એ અનપ્રોસેસિંગમાં પ્રોસેસ માટે આગળ જશે જ નહીં અને તમે તે રિટર્ન ફાઇલ નથી કર્યું તે જ પ્રમાણે એને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. એટલે કે તમે અપલોડ બી કરી નાખ્યું, તમે ડિટેલ આપી પણ દીધી પણ તે ના ફાઇલ કરવા જેવું છે. એટલે સૌથી પહેલા રિફંડ હશે તો પણ અટવાઈ જશે. એક કન્ફર્મ કરવું કે મીન્સ રિટર્ન આપણે આધાર ઓટીપી દ્વારા કે બીજી કોઈક મેથડ દ્વારા બેંક ઓટીપી દ્વારા આપણે એને વેરીફાઈ કરી નાખીએ. ઓકે, તો ધવલભાઈ ખૂબ જ સરસ અને સરળ ભાષામાં આપને આઈટીઆર કેવી રીતે ફાઇલ કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની આપે જાણકારી આપી. મનીનાઈ સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ મેડમ. તો આ હતા ટેક્સ એક્સપર્ટ ધવલભાઈ લીંબાણી કે જેમને આઈટીઆર ફાઇલ કરવા જો આપ માંગતા હો તો આઈટીઆર ફાઇલ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયું ફોર્મ કોના માટે મહત્વનું છે તેની પણ જાણકારી તેમને આપી. સાથે આપને એ પણ જણાવી દઉં કે આઈટીઆર 1 અને આઈટીઆર 2, આઈટીઆર 3 અને આઈટીઆર 4 આ 4 ફોર્મ આ વખતે આવ્યા છે અને તેને લઈને ખાસ કરીને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તો આપને એ પણ જણાવી દઉં કે આઈટીઆર 1 ફોર્મ છે તે ખાસ કરીને સેલેરીડ લોકો માટે છે કે જેમની ઇન્કમ 50 લાખથી ઓછી છે તેવા વ્યક્તિઓએ આઈટીઆર 1 ફોર્મ ભરવું જોઈએ. સેલેરી, પેન્શન, આવાસીય સંપત્તિ અને વ્યાજની આવક, લોટરી, હોર્સ રેસિંગથી થયેલી આવકનો જો કે તેમાં સમાવેશ નહીં થાય. જો કે સાથે 5,000 સુધીની જે કૃષિ આવક છે તેનો સમાવેશ આઈટીઆર 1 ફોર્મ ભરતી વખતે કરવામાં આવે છે. તો સાથે આઈટીઆર 4 કોના માટે છે? આઈટીઆર 4 આપને જણાવી દઉં તો ખાસ કરીને આઈટીઆર 4 વ્યવસાયિક લોકો માટે ખાસ જરૂરી છે. તેને સુગમ ફોર્મ કહેવામાં આવે છે. જો વ્યવસાયથી ઇન્કમ મેળવે છે તેમને આઈટીઆર ફોર્મ ભરવું જોઈએ. 50 લાખ રૂપિયા સુધીની આવક, વ્યવસાય કે ધંધાથી તેમની આવક થતી હોય તેમની આઈટીઆર 4 ફોર્મ ભરવાનું હોય છે. હવે એઆઈએસ વિશે પણ જાણકારી આપી દઉં કે જો આપની પાસે આઈટીઆર ભરવા જઈ રહ્યા છો તે વખતે આપની પાસે ફોર્મ 16 નથી પરંતુ આપની કપાત કેટલી છે, આપનું ડિડક્શન કેટલું છે, ટીસીએસ ટીડીએસ કેટલો કપાયેલો છે તેની જે જાણકારી છે, ઉપરાંત આપના જે પણ મોટા ટ્રાન્ઝેક્શન છે 48 પ્રકારના એવા ટ્રાન્ઝેક્શન છે કે તેની ડિટેલ આપ એઆઈએસ માં મેળવી શકો છો. તો આ તમામ બાબતોનું ધ્યાન રાખીને આઈટીઆર ફાઇલ કરજો. ટેક્સ પર હજુ પણ અમારી વિશેષ રજૂઆત આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. આપ સતત જોડાયેલા રહો મની 9 સાથે. અત્યારે આપશો રજા. નમસ્કાર. Thank you.